દેહ એ હું એવો મમત્વ ભાવ દેહ સાથે દ્રઢ ભાવ પામે ને તો તે એક દેહથી બીજા દેહમાં અર્થાત બીજા ભવે એ ભાવ ભળે છે. કિંતુ દેહને જે જાણે છે ને તે હું છું અને એ હુંની સાથે જો એકતા થાય તો જીવ નિર્વાણ પામે છે. આત્મા દેહમાં રખડવા છતાં પણ દેહરૂપી અનાત્મા 3 કાળમાં પણ બનતો નથી. કોઈ પણ કાળે પોતે કોણ છે એવું જાણશે ને એટલે પોતાની તરફ તરત જોશે કે પોતે છે કોણ, અને એટલે તુરંત જ એનો જવાબ મળી આવશે. દેહમાં હું એમ થયું કે દેહ સાથે રહેવાથી જીવ ભટકે છે, પણ આત્મામાં હું એમ થયું કે આત્મા સ્થિર, જ્યોતિર્મય અને જ્ઞાનમય હોવાથી પોતે જ છે એ જાણવું એ મોક્ષનો ઉપાય છે. જાણનાર એ હું એમ થતાં જ દેહ ભાવમાંથી રાગરૂપ ચિકાશ જવા માંડે છે અને એથી કર્મની નિર્જરા થવા માંડે છે. નાશવંત આ દ્રશ્ય દેહ એ હું છું એમ થતાં જ દેહને યોગ્ય એવા કર્મ પૂદગલો આજુબાજુમાંથી પરિસરથી ખેંચાઈ આવી મળે છે. પરભાવ ત્યાગ એ જ આત્મભાવ થવાની કૂંચી છે. આત્મભાવ પણ મોક્ષના દ્વાર ઉઘાડવાની કૂંચી છે. જેમ પૃથ્વી ઉપર દિવસ રાત હોય છે ને તેમ દેહરૂપી પૃથ્વીમાં સુખ દુઃખ હોય છે, એક પછી એક આવવાના જ. જેમ સૂર્યમાં હંમેશા પ્રકાશ છે તેમ મુક્તિમાં કેવળ સુખરૂપી શાશ્વત પ્રકાશ છે. જડ તનનો સંબંધ છોડીને જ્ઞાન તનનો સંબંધ બાંધ. તેથી હે આત્મા, તું પૂર્ણ, અખંડ અને શાશ્વત સુખ પામી શકે. ઉપર અજવાળું અંધારું રહે અને સૂર્ય ઉપર માત્ર અજવાળું રહે. ભરતી ઓટ નહીં, હા, માત્ર સ્થિર એવું જ્ઞાન જ રહે. અખંડ અસ્થિર જ્યોતિમાં જ્ઞાન નથી થતું, નથી જાતું. એકવાર આપણી જ્યોતિ અખંડ થઈ એ પછી એ તો પોતે જ જ્ઞાન છે, એટલે એમાં નવું જ્ઞાન નથી ઉત્પન્ન થતું કે નથી એ જ્ઞાન ક્યાંય જાતું. આત્મભાવ તે સ્વભાવ અને પૂદગલ ભાવ તે પરભાવ છે. એટલે જ કહ્યું કે આ પરભાવનો ત્યાગ અર્થાત પૂદગલ ભાવનો ત્યાગ અર્થાત દેહ ભાવનો ત્યાગ એ જ આત્મભાવ થવાની ચાવી છે. જેટલી પ્રીતિ આપણને આપણા પોતાનામાં છે ને તેટલી જ પ્રીતિ આપણને જગતના જીવો પર નથી. એ સ્વાભાવિક એવી પ્રીતિ વડે પરભાવને તજવાનું કાર્ય સહેલું છે. તેને પણ જોનાર જગત સૌ દેખું જુદું હું આજ. અંતરાત્મ થઈ પરમાત્માના દર્શન કરવા. સકલ જીવ ઉપર દયામય જૈન ધર્મ સમુદ્ર રૂપ છે, જ્યારે અન્ય ધર્મો અપૂર્ણ દયારૂપ હોવાથી નદીઓ સમ તો છે જ. સકલ જંતુ ઉપરની
કરુણારૂપી શેત્રુંજી નદીમાં સ્નાન કરીને સર્વ જીવો ઉપર દ્વેષથી ઉપાર્જન કે પાર્જન કરેલા કર્મરૂપી મલને ધોઈ સકલ કર્મને ડગલે ડગલે હણી શત્રુંજય ઉપર આદિનાથ પ્રભુના દર્શન કરવા જવાના છે. આત્મારૂપ આદિનાથ તરફ જતા ડગલે ને પગલે કરોડો ભવના કર્મ શત્રુઓ શું નથી હણાતા? હણાય છે. રાગ પડલ છે, દ્વેષ વાદળ છે અને મોહ એ ગ્રહણ છે. રાગ એટલે પર વસ્તુની ઈચ્છા, દ્વેષ એટલે પર વસ્તુ ઉપર અરુચિ અને મોહ એટલે તો પર વસ્તુમાં હુંપણાની બુદ્ધિ. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાંથી જે કોઈ જીવ અંતરાત્મ થઈ પરમાત્માના દર્શન કરવાને યોગ્ય ન થયા હોય તેવા સર્વ જીવો પર એક સરખી કરુણા ન થાય ત્યાં સુધી દ્વેષના વાદળાઓ ન જાય. જેમ જેમ રાગના પડળ દૂર કરવા જોઈએ તેમ તેમ દ્વેષના પડળ પણ આપણે અચૂક રીતે દૂર કરવા રહ્યા. હું કોણ તે તું ચિંતાવ એટલે પછી આ પડળ રૂપ વાદળું ખસશે. અરે એટલું જ નહીં, પરંતુ મોહરૂપી અંધાપો પણ દૂર થશે. આત્મા એ દીવો છે, મન એ ફાનસ છે, ઇન્દ્રિયો એ કિરણો છે, શરીર એ પ્રાસાદ અર્થાત મહેલ છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો, તારા જાણે આત્મારૂપી દીવાની જ્યોતમાંથી પ્રગટાવેલા એવા નાના નાના નિસ્તેજ દીવાઓ હોય એમ જણાય છે. આત્મા જો દીવો છે તો દીવામાંથી જ મન એટલે કે ફાનસ પ્રગટાવ્યું છે અને ઇન્દ્રિયો એ મૂળ સૂર્ય નથી, એના કિરણો છે. અંધાપો એ દેહમાં રહેલ આત્માને મૂકીને દેહને હું જાણવો એ છે. જીવરૂપી આત્માની મનરૂપી આંખ છતાં ન દેખે તેને આંધળો જાણવો. દ્રવ્ય ગુણ પર્યાયના નાનાવિધ નાટકો દર્શનરૂપી નેત્ર વડે જોઈ જ્ઞાનરૂપી પ્રકાશે જાણી ચારિત્રરૂપી વર્તનમાં લાવી નિજાનંદમાં શાશ્વતો કાળ વિલસી રહેવાય છે. અવ્યય પદ તો મોક્ષરૂપ છે, કેમ કે તેમાં કાંઈ જ ફેરફાર થતો નથી. તે એક અખંડ જ્યોતિ સ્વરૂપી અવ્યાબાધ સુખ સ્વરૂપ જ છે. બહિરાત્માને ભરતી રૂપ સુખ અને ઓટ રૂપ દુઃખ થાય એમ નહીં, પણ ભરતી ઓટ રહિત ભૂમધ્ય સમુદ્રની જેમ શાંત સુખમય જ હોય છે. જીવ એટલે નિરંતર જીવતો હું પોતે. શરીર એટલે મરણધર્મા આ પૂદગલ પિંડ. પૂદગલ તે હું નહીં પણ માટી. એની ઉપર વળગેલ કર્મ પણ છે માટી. હે માનવ, તું કોણ છે? તું માણસમાં વસનાર 14 રાજલોકનો જ્ઞાતા દ્રષ્ટા છે. ખરી સમજ પ્રમાણે
વર્તતા વર્તતા કર્મ નિર્જરા થઈ અંતે જરૂરથી મોક્ષ થશે જ. કેમ કે ખરી સમજ શરીરમાં થતા સુખ દુઃખને પોતાનામાં નહીં આરોપે, પણ તેના જ્ઞાનને જ પોતાનું માનશે અને તેથી જ રાગ દ્વેષ આપોઆપ શમી જશે. સમ્યક દ્રષ્ટિ કે સમજ રાખે તો પછી જીવ દુર્ગતિમાં પડે જ નહીં. દેહ જડ છે, દેહ ભારે છે, એટલે દેહાત્મ ભાવવાળો નીચે દુર્ગતિમાં જ પડે. જીવ એ ચેતન જ્ઞાન છે. એનો સ્વભાવ હલકો હોવાથી ઊંચે ચઢે છે. પોતાને જીવ ચેતન જ્ઞાનરૂપ જાણી જ્ઞાનમય દ્રષ્ટિ રાખી બહારથી શુદ્ધ વ્યવહાર જીવાય તો કર્મની માટી ખરી જઈને અવશ્યપણે પછી મોક્ષમાં જવાય છે. જીવ એટલે સદા જીવે તે, આત્મા એટલે સદા સાતત્ય ટકાવે તે. ભવરૂપી સમુદ્રમાં અધ્યાત્મરૂપ નકશો રાખીને શુક્લ ધ્યાન વડે આત્મારૂપી ધ્રુવને, ધ્રુવના તારાને જોઈને જીવનરૂપી નાવ જે હંકારે ને, તો એ માત્ર અને માત્ર 2 ઘડીમાં જ શિવ મંદિરે પહોંચી જાય. આત્મા અજન્મ છે, અજર છે અને અમર છે. આત્મા ક્યારેય પણ જન્મતો નથી, જરાવસ્થા કે મરણાવસ્થા પામતો નથી. આત્મા તો અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપી છે. માત્ર પૂતગલમાં થતા ફેરફારોના અત્યંત સાનિધ્યને લીધે એ ખોટી સમજણ આપણા પોતાનામાં આરોપાય છે કે હું જન્મ્યો, હું ઘરડો થયો, કે હું હવે મરણને પામી રહ્યો છું. સોહમ એટલે એકાત્મ ભાવ, અભેદ ભાવ. માનવ જેવું બોલે તેવું સમજે અને તેવું વર્તે છે. મારો આત્મા, હું એટલે શરીર, તેનો આત્મા, એમ બધા બોલે છે. આપણે પણ એમ જ બોલીએ છીએ, એમ જ સમજીએ છીએ તથા એમ જ વર્તીએ છીએ. શરીર અને તેના અનુચરો અર્થાત ઇન્દ્રિયો વગેરે આત્માના ધણી હોય એવી રીતે હાલ વર્તે છે. પણ મારો આત્મા એમ વાક્ય બોલવું એ તો હળહળતું જુઠ્ઠાણું છે. એની જગ્યાએ હું આત્મા એમ જોઈએ. જો મારો આત્મા એમ બોલીએ તો હું કોણ? મારો આત્મા એ તો વિકલ્પ છે. તે શશશૃંગ વ્યંધ્યા પુત્ર આકાશ પૃષ્ઠ કે રાહો શિરમ એના જેવો છે. આત્મા સહ તે હું, અહમ સોહમ, હું આત્મા છું. આવું અભેદ જ્ઞાન એટલે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ જ આત્મા. અને આવું જે સમજે તે સમ્યક જ્ઞાન છે. આત્મા એવું નામ કે હું એવું સર્વનામ જ સત્ય છે. શરીર એ હું એવી સમજથી માણસ નિર્બળ, નિસ્તેજ તથા વીર્ય રહિત બને છે. વળી તે હત પરાક્રમી, નિઃસત્વ અને સર્વથી ડરે એવો બને છે.
આત્મા એ હું, એ જ પાક્કી સમજ. તેના પ્રધાન તરીકે મન, શરીર એ તેની ગાડી, ઇન્દ્રિયો એ ઘોડા. બસ આ છે ખરી સમજ. એ સમજથી પછી જે વર્તન થાય ને, બસ તે માણસ, તે આત્મા પરાક્રમી જ હોય. જે દિશામાં આત્મપ્રકાશ હો તે દિશામાં જ મનરૂપી સારથી રથ હંકારે એમ થવું જોઈએ. જ્ઞાનરૂપી પ્રાસાદે, મનરૂપી ગર્ભદ્વારે, હૃદયરૂપી સિંહાસનમાં અખંડ આનંદરૂપી પરમાત્મા બિરાજે છે. શાસ્ત્રો વગેરે ન ભણવા ન જાણવા એમ નહીં, પરંતુ એની પહેલાં હું કોણ એમ જાણી ખરા જ્ઞાની થઈ પછી તે જ્ઞાનને વિકસાવવા માટે સદ્ગુરુ અને શાસ્ત્રો દ્વારા કે આત્મવિચારથી યત્ન કરવાનો છે. જેથી સ્વાનુભવ રૂપ જ્ઞાન થવાથી પોતાના અને પરની ઉપર સમ્યક જ્ઞાનનો, ખરા જ્ઞાનનો પ્રકાશ પડશે અને આવા જ્ઞાની જ ત્રણેય લોકમાં પ્રધાન જ્ઞાની ગણાશે. તે પંકજની જેમ કર્મમલથી પછી લેપાશે નહીં. હું પ્રગટાવે દેહભાવને, અમેમાંથી પ્રગટે સર્વાત્મ ભાવ. તપાવેલા લોઢાની પૂતળીને સ્પર્શ કરવાથી જે વેદના થાય તેના કરતાં શતગુણી વેદના જે ભવ્ય આત્માને ઈચ્છાના સ્પર્શ માત્રથી થતી હોય તે ટૂંક સમયમાં હું ઉપર વિજય મેળવીને પછી અમેમાં વિહરી શકે. જીવન ઉપર હુંનું વર્ચસ્વ જ્યાં સુધી રહે ને ત્યાં સુધી અમે એનો પ્રવેશ ન થઈ શકે. હુંને બહાર કાઢવા માટે માનવીએ પોતાના આત્મા તરફ લક્ષ્ય આપવું રહ્યું. આત્મા તરફનું લક્ષ્ય કેળવવા માટે જ્યાં જ્યાં અનાત્મ ભાવનું વર્ચસ્વ હોય ત્યાં ત્યાં કદાપી ન જવું જોઈએ. આત્માર્થી પુરુષોનો સંગ કરવો જોઈએ અને આત્મહિતકર શાસ્ત્રોનો ખંતપૂર્વક અભ્યાસ પણ કરવો જોઈએ અને પ્રાંતે આત્મહિતકર સત્પ્રવૃત્તિઓમાં રત રહેવું જોઈએ. હું કોણ છું? ક્યાંથી આવ્યો? મારું સ્વરૂપ કેવું છે? તે સંબંધી ઊંડું ચિંતન કરવું જોઈએ. આવા ચિંતનના પ્રભાવે જ હુંની પકડ આત્મપ્રદેશો પરથી ઢીલી પડી જાય છે અને એ પછી વાણી, વિચાર અને વર્તનનો ઝોક વિશ્વ તરફ વળે છે. વિશ્વના જીવ માત્રના મંગલ તરફ ઢળે છે. હુંના અનાદિના બંધનમાંથી મુક્ત થવા માટે હુંપણાથી સર્વથા મુક્ત એવા વિતરાગ ભગવંત અને તેમનું સર્વ કલ્યાણકર શાસન મળો એ જ ભાવના સાથે વિરમું છું.